વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું ફરી સ્વાગત છે। આજે આપણે સહસંબંધાંકનો સેક્શન ડી ગણવાના છીએ। સેક્શન ડીમાં આમાં જેટલા દાખલા બની શકે છે 9, 10, 11 અને 12 એ કમ્પ્લીટ 13 સુધી હું કમ્પ્લીટ દાખલા ગણવાનો છું, બરોબર। પરીક્ષામાં આ દાખલા પૂછી શકે એવા છે અને પૂછાયેલા બી છે। ઓકે, તો જો સેક્શન ડી તમારે શીખવો છે તો આવો મારી જોડે જોડાઈ જાઓ। જો આવો શું કહે છે સેક્શન ડી ના અંદર તમે જોઈ શકો છો કે અહીંયા મને સહસંબંધાંક શોધવાનું કીધું છે। મેં રકમ લખી લીધી છે, જો વાંચી લો। મને n બરાબર x બાર y બાર બધા આપી દીધા છે અને મને કહે છે કે આના પરથી તમે સહસંબંધાંક શોધો છો। હવે જો તમને થોડી બી ખબર હોય તો તમને યાદ હશે કે આના અંદર નાનો સૂત્ર લાગે। કેમ નાનો સૂત્ર લાગશે? કેમ કે મિત્રો અહીંયા તમને s અને sy આપેલા છે, જો sx અને sy આપેલા છે। યાદ કરો sx અને sy શું છે? તો સર sx અને sy પ્રમાણિત વિચલન છે જે મને દાખલામાં આપી દીધા છે। તો આવા ટાઈમે તમારે કાયદેસર જે સૂત્ર છે એ નાના સૂત્ર લાગશે। હું તમને નાના સૂત્ર એક વખત હજુ બતાવી દઉં। જો આવો આ રહ્યા છે, બરોબર। આ મારા કમ્પ્લીટ નાના સૂત્ર છે, તમે જોઈ શકો છો। આ સૂત્ર તમે પાછળના વિડીયોમાં બી જોઈ લેજો, બરોબર। તો આના અંદર જે સૂત્ર લાગશે એ કયું સૂત્ર છે? તો આવો r બરાબર સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ઇન્ટુ y બાર। હવે છેદમાં તમારે n ગુણ્યા sx ઇન્ટુ sy કરવાના છે। તો થઈ ગયું, બસ આટલું જો તમે કામ કરશો તો તમારો જવાબ હવે આવી જશે। ચલો હવે કિંમતો મૂકવાની છે। સિગ્મા xy, તો કે સિગ્મા xy ની કિંમત આટલી છે, તો અહીંયા લખી દો 18 અને 9000, બરોબર। પછી માઇનસ, ઓકે। હવે n કેટલા છે? તો મિત્રો n છે તમારા 10, x બાર જે છે એ x બાર તમારા 120 છે, ઓકે। અને y બાર તમારા છે 150, તો આ રીતે તમે નીચે એને લખી દો, ઓકે। હવે n કેટલા છે? તો કે સર n 10 છે, તો 10 મૂકો। ચલો sx કેટલા છે? તો કે sx 30 છે અને sy કેટલા છે? તો કે sy 40 છે। મેં એ રીતે લખી દીધા છે। હવે આ 18 9000 આયા, એમાંથી તમે 1,80,000 તમે માઇનસ કરશો એટલે તમને મળશે 9000, ઓકે। અને એના ભાગ્યા તમારે 12000 કરવાના છે। આના ભાગ્યા તમે આ કરશો તો તમને જવાબ મળશે 9000 ભાગ્યા 12000, થઈ ગયું આ। તો તમને જવાબ મળે છે 0.75। આ તમારો જવાબ છે। જોજો કેટલો ઈઝી દાખલો છે, તમે આ રીતે આને ગણી શકો છો। બટ મેન તમને આમાં સૂત્ર તો યાદ રાખવાના છે, ઓકે। તમે સૂત્ર યાદ રાખશો તો આ દાખલો ઈઝીલી ગણી દેશો। હવે જુઓ, હવે હું તમને જે દાખલો શીખવાડવાનો છું, ઓકે, એ દાખલો નંબર છે 11મો। ચલો 11માં ના અંદર તમને જો કમ્પ્લીટ બધી વિગતો આપી દીધી છે અને એના પરથી તમને સહસંબંધાંક શોધવાનું કહે છે, ઓકે। તો મેં પણ અહીંયા બધું લખી દીધું છે। હવે તમે મિત્રો આને ધ્યાનથી જોશો તો તમને sx અને sy જોવાતું નથી। જો દાખલામાં sx અને sy છે જ નહીં, ના તો તમે એને શોધી શકશો। તો આવા ટાઈમે તમારે શું કરવાનું છે? આવા ટાઈમે તમારે જે મોટો સૂત્ર છે n સિગ્મા xy વાળો, એ તમારે યુઝ કરવાનું છે। જો આવું અહીંયા લખો, r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y, પછી છેદ કરવાનું છે। હવે અહીંયા બે રૂટ આવશે, જો તમને યાદ હોય તો n સિગ્મા x નો વર્ગ અને માઇનસ સિગ્મા x નો તમારે હોલ સ્ક્વેર કરવાનો છે અને આ જ રીતે y નું લખવાનું છે, ઓકે। n સિગ્મા y નો વર્ગ અને માઇનસ સિગ્મા y નો તમારે હોલ સ્ક્વેર કરી દેવાનો છે। થઈ ગયું આ રીતે? ચલો ડન। હવે તમે અહીંયા બધી કિંમતો મૂકતા જાઓ। ચલો મને કહો n કેટલા છે? તો કે સર n 9 છે, તો તમે 9 મૂકી દો। સિગ્મા xy, તો કે સિગ્મા xy તમારે 408 છે, તો 408 તમે મૂકી દો। સિગ્મા x તમારે 51 છે, તો 51 તમે લખી દો, ઓકે। સિગ્મા y 72 છે, તો તમે અહીંયા 72 લખી દો। થઈ ગયું આ? હવે તમે કરો છેદ, ઓકે। રૂટ કરવાના છે। મને કહો n કેટલા છે? તો કે સર n 9 છે। x નો વર્ગ, તો કે x નો વર્ગ 315 છે। થઈ ગયું આ? હવે તમને યાદ હોય તો આ જ વાળી વસ્તુ અહીંયા મૂકવાની હોય છે અને એનો વર્ગ કરવાનો હોય છે। આપણે દાખલામાં શીખવાડેલું છે આને। પછી ફરી ગુણાકાર કરો, ઓકે। હવે n કેટલા છે? તો કે n 9 છે। સિગ્મા y નો વર્ગ, તો આ સિગ્મા y નો વર્ગ તમે જો કેટલા છે? તો કે 582 છે, ઓકે। અને સિગ્મા y અને એનો વર્ગ કરવાનો છે, એટલે આ વાળી વસ્તુ તમારે અહીંયા મૂકી દેવાની છે, ઓકે। મોટા દાખલામાં આપણે આ શીખવાડેલું છે। થઈ ગયું આ? ચલો હવે અહીંયા ગુણાકાર જ કરવાના છે તમારે। જો આવો 9 ગુણ્યા 408 તમે કરો તો જવાબ તમારે આવશે કેટલા? તો કે 3672। થઈ ગયું આ મળી ગયું। અને આ 51 ગુણ્યા તમે 72 કરો તો કે સર 51 ગુણ્યા 72 તમે કરશો તો જવાબ આવશે 3672। જો આ ઉપર બી 3672 આયા છે, એટલે મને જો હાલથી જ ખબર પડી ગઈ છે કે આનો જવાબ આગળ જઈને 0 આવશે। કેમ કે જો સર ઉપરનું 0 થઈ જાય તો 0 ને વડે તમે કોઈને બી ભાગો, બરોબર। 0 ને કોઈના બી વડે તમે ભાગશો તો તમને જવાબ 0 જ મળવાનો છે, ઓકે।
પણ આપણે આ દાખલો પૂરો કરવો પડશે. જો કઈ રીતનું છે, ફરી તમે આ છેદ કરો. ઓકે, ચલો આ બંનેનો ગુણાકાર કરો તો કે 9 ગુણ્યા 315, તો 9 ગુણ્યા 315 તો 28, 35 અને 51 નો તમે વર્ગ કરો છો. ઓકે, 51 નો વર્ગ આ વાળો તો 2601 થઈ ગયા. પછી આ જ રીતે હવે મિત્રો તમે શું કરશો તો કે 9 ગુણ્યા 582 કરશો. તો જો 9 ગુણ્યા 582 તો જવાબ તમારો આવે છે 5238 અને 72 નો વર્ગ કરવાનો છે. જો તો 72 નો વર્ગ આવ્યો છે 5184 થઈ ગયું. હવે ઉપરનો હિસાબ તો તમને ખબર છે 0 થઈ જશે. ઉપરનો હિસાબ શું થઈ જશે તો કે સર ઉપરનો હિસાબ 0 થઈ જશે. લખી દો અહીંયા 0. ઓકે, હવે આના અંદરથી આ બાદ કરો તો જો 28 35 છે માઇનસ તમારે 2601 માઇનસ કરવાનું છે તો 234 અને આના અંદરથી આ બાદ કરો તો કે આ 5238 છે માઇનસ 5184 તમે કરો તો 54 થઈ જશે. ડન. ચલો 0 ના 0 રહેવા દો. ઓકે, આ બેનો ગુણાકાર કરો 54 ગુણ્યા 234 અને આનો રૂટ ખોલી દોજો. રૂટ ખોલશે એટલે જવાબ તમારો આવે છે 112.4099. આ રીતે તમે લખી દો. પોઈન્ટ પછીની 4 સંખ્યા તમારે લખી દેવાની છે. બટ ઉપરથી જ આપણને મિત્રો ખબર પડી ગઈ હતી કે આનો જવાબ તો 0 જ આવવાનો છે, એટલે તમે ડાયરેક્ટ 0 લખી દો. બટ ગણતરી બતાવવી પડશે તમારે. થઈ ગયું. તો આ દાખલો આ રીતે ગણાય છે. ઓકે, તમે જોઈ શકો છો. હવે હું જે દાખલો ગણવાનો છે એ દાખલો છે 12મો. ચલો 12માં આપણને શું કહે છે ખબર? તો 12માં આપણને જ કીધું છે કે ભાઈ તમને 8 સ્પર્ધકો આપી દીધા છે. ઓકે, પછી સિગ્મા rx માઇનસ ry તમને 126 આપેલા છે. ઓકે, હવે આના પરથી તમને શું કહે છે ખબર? આના પરથી તમને કહે છે કે સ્પીયરમેન નો ક્રમાંક સહસંબંધક શોધો છો મિત્રો. સ્પીયરમેન વાળો, કાલ્પનિયન નહીં. અત્યાર સુધી જે આપણે સૂત્રો જોઈ રહ્યા હતા એ કાલ્પનિયન ના હતા. હવે જે આપણે સૂત્ર જોવાના છીએ એ સ્પીયરમેન નો. ઓકે, હવે જો તમને મિત્રો થોડી બી ખબર હોય તો તમને યાદ હોવું જોઈએ કે જ્યારે તમે સ્પીયરમેન નું સૂત્ર વાપરતા હતા તો એના અંદર ડી આવતું હતું. તો ડી નું સૂત્ર શું હતું? તો ડી નું સૂત્ર rx માઇનસ ry હતું. એનું મતલબ શું થયું ખબર? કે તમે rx માંથી ry બાદ કરો એટલે તમને શું મળે? ડી. તો બસ અહીંયા બી આપણને કંઈક એવું જ આપેલું છે. મને કહો rx માંથી જો ry આપણે બાદ કરીએ તો મને શું મળે? તો કે સર ડી મળે. અને આ જે સિગ્મા છે એને સિગ્માને સિગ્મા લખી દો. થઈ ગયું કે? અને એનો વર્ગ કરી દો. એનો વર્ગ આ કરી દો. એનો વર્ગ આ મને આપેલા છે 126. જો ડન છે. તો આ જે વસ્તુ હતી rx માઇનસ ry એનો વર્ગ એ ખરેખર સિગ્મા ડી નો વર્ગ હતો. કોનો વર્ગ હતો? સિગ્મા ડી. કેટલા આપેલા છે? 126. બસ હવે આનો સાદો સૂત્ર તમને યાદ હશે. ક્રમાંક સહસંબંધાંકનો સાદો સૂત્ર તમને યાદ હશે. શું ખબર હતો કે 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આ એનો એકદમ સાદો સૂત્ર છે. ઓકે, ચલો 6 ના 6 મૂકો. સિગ્મા ડી સ્ક્વેર, મને કહો સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે? તો કે સિગ્મા ડી સ્ક્વેર 126 છે. n ની જગ્યાએ 8 મૂકી દો અને આ રીતે જેમ કીધું છે એ રીતે તમે મૂકતા જાઓ. થઈ ગયું? ચલો 6 ગુણ્યા 126 તમે કરો તો તમારો જવાબ આવશે 756. શું આવશે? 756. ઓકે, ચલો આને તમે સોલ્વ કરો. 8 ના 8. ઓકે, હવે જો 8 નો વર્ગ 64 થાય, 64 માંથી 1 જાય એટલે 63 આવે. તો હું ડાયરેક્ટ 63 અહીંયા લખી દઉં છું. થઈ ગયું? ચલો 756 ને 756. હવે 8 ગુણ્યા તમે 63 કરો. જો 8 ગુણ્યા તમે 63 કરશો તો તમને જવાબ મળશે 504. કેટલા મળશે? 504. ડન. ચલો હવે 756 ભાગ્યા 504 કરો. 756 ભાગ્યા તમે જો 504 કરશો તો તમારો જવાબ આવે છે 1.5. આવે છે કે નહીં? હવે 1 માંથી 1.5 માઇનસ તમે કરશો ને માઇનસ, તો તમને જવાબ મળશે શું ખબર? માઇનસ 0.5. શું મળશે? માઇનસ 0.5. તો મિત્રો જોઈ શકો છો 12મા નંબરનો દાખલો છે. આ દાખલો બી ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછી શકે છે. ઓકે, હવે હું જે દાખલો ગણવા જાઉં છું ત્રીજો છે. જો ત્રીજાના અંદર બી આપણને આ જ કીધું છે કે ફરીથી કે ક્રમાંક સહસંબંધક શોધવાનું છે. બટ અહીંયા તકલીફ શું છે ખબર? અહીંયા તમને બે નિષ્ણાંતોના ક્રમ આપી દીધા છે. તો તમે ડાયરેક્ટ નહીં કરી શકો. આમાં થોડી ગણતરી થશે. જો કેમની? જો વાંચું 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુના આધારે બે નિષ્ણાંતોએ આપેલા ક્રમ છે. તો કે 3 5 5 4 1 2 2 3 અને 4 1 આ રીતે આપેલા છે. હવે એના પરથી તમારે ક્રમાંક સહસંબંધક શોધવાના છે. તો મિત્રો તમે શું કરો ખબર? આ જે ક્રમ આપેલા છે 3 અને 5 આ તમારા rx છે અને ry છે. તો લખો છો. મને કહો rx નો ક્રમ કેટલો છે? તો કે 3. પછી y નો ક્રમ એટલે y નો ક્રમ કેટલો છે? તો કે 5. આ રીતે લખતા છે. થઈ ગયું કે? ચલો આનો ક્રમ કેટલો છે? તો કે 5 4. તો લખો 5 અને 4. જોજો આ રીતે લખવાનું છે. પછી 1 અને 2 તો 1 અને 2 અહીંયા લખી દો. થઈ ગયું?
પછી 2 અને 3 ક્રમ આપેલા છે તો 2 અને 3 લખી દો છો, અને છેલ્લે તમને 4 અને 1 આપેલા છે તો 4 અને 1 લખી દો, થઈ ગયું. હવે જો આટલી વસ્તુ મળી ગયા પછી તમને જરૂર પડશે ડી ની. કોની જરૂર પડશે? ડી ની, કેમ કે સૂત્રમાં ડી ની જરૂર પડશે. rx માઇનસ ry થઈ ગયું કે નહીં? તો rx માઇનસ ry, તો 3 માંથી 5 જાય તો કેટલા આવે? તો કે સર -2. 5 માંથી 4 જાય તો 1, 1 માંથી 2 જાય તો -1 થઈ ગયા. 2 માંથી 3 જાય તો -1, ડન. અને 4 માંથી 1 જાય તો કેટલા આવશે? 3. ઓકે. હવે જો 3 ને 1 4, આ +4 અને -2 -1 -1 એટલે -4 થઈ ગયા, બધા 0 થઈ જશે આનો સરવાળો કરશો તો, ડન. અને આ તમને 0 મળવો બી જોઈએ, મેં પાછળના વિડીયોમાં તમને સમજાયેલું છે. ઓકે. આના પછી તમે ડી નો વર્ગ કાઢી લો. ચલો ડી નો વર્ગ એટલે તો કે સર 2 નો વર્ગ કેટલો થશે? તો કે 4. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. ઓકે. હવે તમે આનો સરવાળો કરી લો છો. 9 10 11 12 અને 4 16, તો આ 16 થઈ ગયા. સિગ્મા ડી નો વર્ગ તમને કેટલા મળે છે મિત્રો? 16. આના વર્ગ જ કરવાના છે તમારે. 2 નો વર્ગ 4 આ રીતે, ડન. અને તમને યાદ હશે કે માઇનસ તો તમે ગમે વર્ગ કરો બટ એ આવે તો પ્લસમાં જ, એટલે મેં ડાયરેક્ટ બધી વસ્તુ લખી દીધી. થઈ ગયું. હવે આના માટે તમારે સૂત્ર યુઝ કરવાનું છે તો કે સર r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. થઈ ગયું. ચલો હવે હું તમને શું કહું છું તો કે 1 ના 1 તમે મૂકો, 6 ના 6 મૂકો. સિગ્મા ડી નો વર્ગ, મિત્રો સિગ્મા ડી નો વર્ગ તમારા 16 છે. ચલો 16 ના 16 મૂકી દો. અને તમારા જે n છે ગણો, 1 2 3 4 5, તો 5 છે એટલે તમે n બરાબર 5 મૂકી દો. થઈ ગયું આ? ઓકે. હવે 6 અને 16 નું તમે ગુણાકાર કરો તો કે 6 ગુણ્યા 16 તમે કરશો તો 16 છંગ 96, તો આ 96 જવાબ તમારા આવી ગયા છે ઉપરવાળાના. ચલો 5 ના 5 રહેવા દો. 5 નો વર્ગ કરો, 5 માંથી 1 માઇનસ કરો તો તમારો જવાબ આવશે 24. ડન. ચલો હવે આના પછી 96, 24 ગુણ્યા તમે 5 કરશો, 24 ગુણ્યા તમે 5 કરશો તો તમને જવાબ મળશે 120. જોજો આ 120 મને મળી ગયા છે. ઓકે. હવે 96 ભાગ્યા 120 કરો છો, 96 ભાગ્યા તમે 120 તમે કરશો તો જવાબ આવે છે 0.8. આયા? ચલો ઓકે. હવે 1 માંથી 0.8 તમે માઇનસ કરશો તો તમારો જવાબ આવશે 0.2. શું આવશે? 0. ઓકે. તો મિત્રો જોવો છો દાખલો આપણો થાય છે પૂરો. સેક્શન ડી ના મેં તમામ દાખલા ગણી લીધા છે, બરોબર. અને જો તમને ખ્યાલ હોય તો આપણે પાછળથી બધા દાખલા ગણતા આવીએ છીએ. મેં 2.3 બી આખો ગણેલો છે, બરોબર. પછી જે 2.2 છે એ બી આપણે સંપૂર્ણ ગણેલું છે અને બધી રીતો સમજાવેલી છે તમને. ઓકે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે. મળીએ ફરી બીજા વિડીયોમાં. થેન્ક યુ.